સો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અગેન. અને આપણે આજે જઈ રહ્યા છીએ એક રૂસલી લીપ કરીને છે, રૂસલી લીપ લીડો કરીને કંઈક તો છે જગ્યા, બીચ છે, આપણે ત્યાં જઈ રહ્યા છે. સો ઓલરેડી એક જગ્યા બદલી દીધી છે અને હવે બીજી બસ લઈએ છીએ. સો અમે અહીંયા બસ સ્ટોપ પર રાહ જોતા જ હતા અને મેં મારી લાઈફમાં ફર્સ્ટ ટાઈમ મેં એપલનું ઝાડ જોયું, આઈ મીન ટ્રી જોયું. સો તમે જોઈ શકો છો, હું તમને હમણાં દેખાડીશ. જોઈએ હવે અહીંયા કંઈક ન્યૂટન કાકા બેઠા તો નથી ને તો પાછું કંઈક નવું કાઢી દેશે. અને બહુ તકલીફ પડી એમના કારણે અમને સાયન્સમાં. સો જોઈએ. અને આપણી સાથે બીજા બે ફ્રેન્ડ્સ બી છે. એકને તમે ઓલરેડી ઓળખો છો, વૈભવ છે, અને બીજો ભૌતિક કરીને છે. સો આ છે ભૌતિક અને આ છે આપણો વૈભવ. હાય ગાઈઝ, કેમ છો? સો આપણે જઈ રહ્યા છે હમણાં 5-10 મિનિટમાં એક બસ આવે જ છે, તો તેમાં બેસીને પછી આગળનો વ્લોગ કન્ટિન્યુ કરીએ. ઓકે, લેટ્સ ગો. લિફ્ટના બાજુમાં જ છીએ પણ અમને લાગી હતી ભૂખ. સો અહીંયા બાજુમાં જ કંઈક M&S ફૂડ કરીને છે, તો અમે એ જ લેવા આવ્યા છીએ. જુઓ, ઓ સોરી, આ તો નહોતું દેખાડવાનું. સો આમાંથી કોઈ મીલ ડન કરીએ અને પછી લઈને નીકળીએ, પછી બેસીએ આપણે બીચ ઉપર. ચલો જોઈએ હવે શું લઈએ છીએ, શું છે. ઓકે. સો હેલો ગાઈસ, અમે આવી ગયા હતા અને તમે જોઈ શકો છો વ્યૂ કેવો છે. આ જો જગ્યા આ છે રૂસલી લીપ લીડો, બધા રાઈસલી લીપ એવું કંઈક કહે છે. રાઈસ લીપ છે બધું, આપણે ખબર નથી શું છે. જો તમે વ્યૂ જુઓ ખાલી. આપણા ભૌતિકભાઈ કહે છે કે કાંકરિયા આવ્યા હોય ને એવું લાગે છે. શું કે ભૌતિકભાઈ, શું કેવું તમારું? હા, એવું જ છે. એવું જ છે. હા, શંભુ મેળા જેવું લાગે છે. અને વૈભવભાઈનો શું ઓપિનિયન છે? આ તો છે, મતલબ આપણે કોઈને અણકારતા નથી. હા, જેવું છે આપણું છે. હા, ફરી ઘરે વહી જવાનું, બસ. ખોટું બહુ કચવાઈ નહીં કરવાની. જીવનનો ઉદ્દેશ આપણે એવું કઈ કરવું નથી કે એક તો માગીને ખાવ, એક તો ફ્રી એન્ટ્રી છે. તમારે માગીને ખાવ, ગરમ ખાવ, એના કરતા તમારે અવાય જ નહીં. તમે ખોટા, તમારા અવાય જ નહીં. કાંકરિયા વાળો કે જો આ કાંકરિયા વાળા જો ફોટોશૂટ ચાલુ છે એમને. પબ્લિક બહુ આવી ગઈ છે પબ્લિક તો. પણ આપણે સારી જગ્યાએ કઈ શાંત જગ્યા હોય ત્યાં જઈને બેસીએ, મજા આવશે. હવે અમે આવ્યા હતા સનસેટ જોવા. અમારો મેઇન ઉદ્દેશ તો સનસેટનો જ હતો. જોઈએ કે જોવા મળે છે કે નથી મળતો. મારી જિંદગી અહીંયા ડૂબી ગઈ, એ કોઈ જોતું નથી. તમારે સનસેટ જોવો છે પણ આપણે શું કરીએ, જિંદગી તો અહીંયા બધાની ડૂબાઈ ગઈ છે. પણ ચાલે, આવે ચલાવીએ, ચાલ્યા રાખે. ઉમેદભાઈના રાજમાં બધું ચાલ્યા રાખે. શું કે આપણે ભૌતિકનો રાજ હોય તો બધા મજામાં જ હોય ને યાર. શું કે ભૌતિકભાઈ? તો પછી ભૌતિકભાઈને તો 10 આંગળી ઘીમાં છે કંઈક તો છે. આપણા પાસે વાંચવાનો એટલો ટાઈમ નથી. ફરીએ તાણી. અને જો આ ઇન્ફોર્મેશન છે, 2 મિનિટ પોઝ કરીને વાંચી જ લેજો. હું જે વાંચવાનો નથી હમણાં. સો હમણાં જસ્ટ ત્યાં બેઠા હતા, નાસ્તો કર્યો અને હવે આગળ અંદર જઈ રહ્યા છે. તો જો અહીંયા અમુક લોકો ફૂટબોલ બી રમે છે.
સો હવે આવી ગયા છે બીચ પર બીચ પર આવી ગયા છે હવે. જો અહીંયા આ લોકો ઘર બર બનાવે છે, જે બધા કરે જ છે આ ટાઈમ. અને જો આ જો ફોટોશૂટ કરે છે. આપણે ત્યાં સુધી બ્લોગિંગ કરીએ. સારું છે, જોવાની તો મજા આવે છે. હવે આગળ બધું એક્સપ્લોર કરીએ ધીરે ધીરે. જો આ લોકો ઘર બર બનાવે છે. શું લવ કરો છે કોઈની સાથે? એ તો કરવા આયા જિંદગીમાં. તો કંઈક બનાવીને ગયું છે, ખબર નહીં શું બનાવ્યું છે. કયો નાનો મહેલ બનાવ્યો છે ખબર નથી, તો જોઈએ હવે. હવે પબ્લિક જો પબ્લિક હમણાં થોડીક ઓછી છે. સાંજ હવે થોડુંક અરાઉન્ડ 7 વાગ્યા છે, 7 સાડા 7 થયા છે. તો બી જો અજવાળું આટલું જ છે, જાણે કે હજી 4-5 જ વાગ્યા છે. જો અહીંયા શિપ જેવું બી છે, એક નાની ઓડી બી છે, બોટ. અને આ જો બે નમૂનાઓ મને છોડીને ક્યાં ભાગી ગયા ખબર નહીં. ક્યાં ના શોધવું જોઈએ એ લોકોને. આ જો હું છું. હાય. આ જો બધા બેઠા છે. આ સામે છે એ કેફે છે. અહીંયા અંદર બહુ છે જવાનું. આપણે જોઈએ, આપણા પાસે ટાઈમ હશે તો આપણે જશું. જતાઈએ, ટાઈમ હોય તો આપણે ફરતાઈએ. આ લોકો અહીંયા બેઠા છીએ તો આપણે એમની સાથે હવે બેસીએ ઘડી વાર. આટલા ટાઈમ સુધી હમણાં ફોટા પાડ જ કર્યા છે. હવે બંને જણા થાકી ગયા છે. બેસી જાઓ ભાઈ, બેસી જાઓ. બોલો ભાઈ, બસ ભાઈ. બનાવ્યા કરો, અમે અહીંયા તમારી જોડે તમે ટાઈમ સ્પેન્ડ ના કરો કઈ વાત. પણ તમે ફોટા પાડવામાં જ પડ્યા હોય તો આપણે પછી શું કરવાનું? કશું નહીં, પાડ્યા રાખો તો વિડીયો બનાવી રાખો તો બીજું શું. અને આ જો આ મોટી સેલિબ્રિટી છે ને તો ફ્રેમમાં આવતા જ નથી. શરીર જેવું જો હવે સનસેટ થઈ રહ્યો છે તો તમે સનસેટ જો. અને આ જો આ એક તો વળી ફોટોશૂટથી પાર નહીં આવતા આ લોકોને. સારું છે, ઠંડી થોડી હવા આવે છે, પ્લેઝન્ટ વેધર છે, મજા આવે. સારું થયું અમે આજે આવ્યા. અમે આજે 3 ફ્રી હતા એટલે અમે આવી શક્યા. આજે મોજ પડી ગઈ છે અને સાંજ બી પડી ગઈ છે. તમે જોયું જ હશે, આટલું જ હતું વિડીયોમાં. અને અમને બહુ મજા આવી. અગર તમે ક્યારે આવો લંડન યા યુકે, અહીંયાથી કોઈ જોતું હોય તો આવજો. બહુ સારી જગ્યા છે. અમને થોડોક ટાઈમ ઓછો મળ્યો તો અમે થોડાક બેસ્યા, શાંતિથી બધી વાતો કરી. પછી અમે લોકો મસ્ત આમ ટાઈમ સ્પેન્ડ કર્યો ફ્રેન્ડ્સ લોકો સાથે. અને સારું હતું, મજા બી આવી. હવે કોઈ બીજું કોઈ આવે અહીંયા આ સાઈડ છે ને ટ્રેન બી છે, પછી અંદર તમે જઈ શકો છો.
અહીંયા એક સારું વોક બી છે. અગર આપણે ક્યારે ફ્યુચરમાં આવશો અહીંયા તો હું વધારે અંદર આપણે સારી રીતે વ્લોગ બનાવીશ. હમણાં થોડોક ટાઈમ સ્પેન્ડ કરવો હતો એટલે એવી રીતે મેં થોડો વ્લોગ નાનો જ હશે પણ સારી હતી, મજા આવી. અને હું તમને જો કંઈક દેખાડું. સોન કહીએ ને, સોન કે આપણે શું કહીએ ખબર નહીં શું કહીએ, પણ અહીંયા બધા સોન કહે છે. એ છે જો, હા જો, હા નાગા આવી ગયા ભાઈ, ચડ્ડી બડી પહેરી જોવા આવી ગયા. જુઓ ગો 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 ગો. તો જો આટલું જ હતું અને હવે આપણે જઈએ. સાંજ પડી ગઈ છે, અરાઉન્ડ 8-8:30 વાગી ગયા છે. તો હવે નીકળીએ. હવે અમને જાતે બી અહીંયાથી હવે ઘરે જતા બી કલાક થશે, 1-1.5 કલાક જેવો થશે. બસમાં જવાનું છે તો વધારે ટાઈમ લાગશે. મજા તો આવી. હવે આપણે એ લોકો સાથે જઈને આપણે વ્લોગ એન્ડ કરીએ. પેલા લોકો બોલાવે છે. સો આટલું જ હતું વિડીયોમાં. સો તમને વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ ભૂલતા એક વાર જરૂરથી જોજો. આ બધી વસ્તુ ભૂલવાની ના હોય. હા. જોતા હોય તો રોજ કરી જ દેવાનું. બરાબર શું કે તમને આગળ નવા વિડીયોની તમને નોટિફિકેશન આવતી રહે અને તમને પણ જોવાની મજા આયા રાખે. એક વાર જરૂરથી જોજો. બહુ વિડીયો બહુ સ્પેશિયલ નથી, એ સ્પેશિયલ છે. પણ જે મુમેન્ટ છે તમે એકવાર વિડીયો જોશો એટલે તમને એ ખબર પડી જશે કે ફ્રેન્ડ સાથે આ રીતે જગ્યા મેટર નથી કરતી, કંપની મેટર કરે છે. જો બાય, થેન્ક યુ. તો આટલી જ હતી વિડીયોમાં. લાઈક કરજો ને શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાર સુધી મળીએ બીજા વિડીયોમાં. બાય બાય.